નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન, જે તમારી વાર્ષિક પરીક્ષામાં તમને સારા એવા ગુણ લાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનના વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા દરેક ફ્રેન્ડ્સને આ વિડીયોને મોકલી દેવાનો છે, જેનાથી એ પણ આ વિડીયો જુએ અને તેમને પણ સારા ગુણ આવી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ વિભાગ એ જોઈએ, જેમાં તમને 16 ગુણના વિકલ્પો જોવા મળતા હોય છે. દરેક વિકલ્પોનું સોલ્યુશન તમને સાથે મળી જશે. તો નીચે આપેલા 1 થી 16 પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ. તેમાં પ્રશ્ન નંબર 1 છે કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમને પહેલેથી જ કોઈ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હું તમને પ્રશ્ન પૂછું ત્યારે તમે એમ લખી શકો. ધારો કે પહેલા જ પ્રશ્નો મેં પૂછ્યું તો તમારે 1નો જવાબ કરી અને તમે કોમેન્ટ બોક્સમાં જે પણ ABC જે પણ જવાબ આવડતો હોય તે તમે લખી શકો છો. તો અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે ફ્રોઇડે. કોણે આપ્યો છે? તો ફ્રોઇડે. એ રીતે તમે પણ લખી શકો છો. જેમ કે પહેલા પ્રશ્નનો જવાબ એ સી છે, તો 1C આ રીતે તમે કરી શકો, જેના આધારે મને પણ ખબર પડે કે તમારે અત્યારે તમારી વાર્ષિક પરીક્ષા બહુ જ નજીક છે અને તમે કેવી તૈયારી કરી છે તે મને ખબર પડે. પ્રશ્ન નંબર 2 છે કે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાત કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે જ બધા વિદ્યાર્થીઓ ઊભા થાય છે, તો શિક્ષક માટે નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત થાય છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે ઉદ્દીપક. શું જવાબ આવશે? ઉદ્દીપક. આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે જો મારાથી કોઈ મિસ્ટેક થઈ જાય, કારણ કે અહીં મેં ઘણા બધા તમારા માટે પેપર સોલ્યુશન બનાવે છે, એમાં કોઈ પ્રશ્નના જવાબ આપવામાં મિસ્ટેક થઈ જાય તો માફ કરશો, કારણ કે આ ઉતાવળમાં અમુક પ્રશ્નોના જવાબ ખોટા બોલાઈ જતા હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ કેવો હોય કે હું આટલા સાચા પ્રશ્નોના જવાબ બોલું એ એમના માયને નથી રાખતું, પરંતુ હું કોઈ પણ 1-2 પ્રશ્નોના જવાબ ખોટા બોલું તો એ સૌ પ્રથમ એ લખશે તમે આ પ્રશ્નનો ખોટો જવાબ લખ્યો. આ તમારો કહેવાનો ફરજ છે, પરંતુ તમે તો ઘણા ખરા ખોટા જવાબ આપ્યા અને એવું બધું ના લખું, પરંતુ તમે મને આ ભૂલ મારી હોય તો તમે મને 100% જણાવી શકો છો. કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાની તે જ જૂથનો સભ્ય બનીને માહિતી મેળવે આ કયા પ્રકારના નિરીક્ષણનું ઉદાહરણ બને છે? તો તેમાં શું જવાબ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં શું જવાબ આવશે? તો કે સહભાગી નિરીક્ષણ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? જે જીન પિયાજે હતા, કેવું નામ છે તમે વિચાર તો કરો. જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે? ખાસ જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો. તો કે જીન પિયાજેએ વિકાસના 4 તબક્કા દર્શાવ્યા છે. પ્રશ્ન 5 કેવડો મોટો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5 છે કે રિધમ પોતાની બીમારીના કારણે ડૉક્ટર હાથીભાઈ, વાહ શું નામ છે ડૉક્ટરનું, હાથીભાઈ સાહેબ પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે. ડૉક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવને આધારે રિધમને દવા આપે છે. આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કહેવાય છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે આ જે હ્યુરિસ્ટિક કહેવાય. કઈ કહેવાય? આગળ છે ગર્ભધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નોમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો કે ગર્ભધાન સમયે રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો 46 આવશે. પરંતુ તમને અહીં ખાસ પૂછવું છે કે રંગસૂત્રોની જોડી પૂછે તો તમારે કેટલા આવશે? તો કે સી જવાબ સાચો, એટલે કે 23 રંગસૂત્રો હોય છે. ઓ ભાઈ સાહેબ, તમે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ કેવડો મોટો પ્રશ્ન છે. તમારો અડધો કલાકનો પ્રશ્ન 10 મિનિટ તો તમને વાંચતા જ આવડો પ્રશ્ન થઈ જાય ને એમાંય કાંઈ ટપ્પો ના પડે તો એનું તો આ તમને તમારો સમય વેસ્ટ કરવા આવડા પ્રશ્નો પૂછે છે, એના કરતાં કોઈ નાના પ્રશ્નો પૂછતા હોય તો. પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે. આથી 2 સમસ્યાઓ ઊભી થાય છે. પ્રથમ તો એ કે લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી એ કે કઈ રીતે તેને ફરી ચાલુ કરી શકાય. આ દરેકને એવા સવાલ થતા જ હોય છે. અચાનક લાઇટ જાય તો કેમ બંધ થઈ હશે? શું લાઇટમાં કાંઈ ખામી? શું લાઇટ બહાર આગળથી કપાણી હશે? શું મારા ઘરમાં જ લાઇટ નહીં? કે એવા ઘણા બધા સવાલ આવતા હોય. જેથી વાંચવાનું આગળ વધે તમે તમારા મનમાં કેટલાય તર્કો કરશો કે વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, પરંતુ પડોશીઓની લાઇટ ચાલુ છે, આથી સ્વિચનો ફ્યુઝ
ઉડી ગયું હશે? તો કે આ તમારી આજુબાજુના પડોશીઓની લાઇટ ચાલુ હોય તો તમે એવું વિચારો કે શું લાઇટનો ફ્યુઝ ચાલુ ઉડી ગયો હશે? અનુમાન કરો છો ઘરના અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે તેવું તમને લાગે છે, ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટર કંઈક ખરાબી ઊભી થઈ જશે. આવા નિષ્કર્ષ પર પહોંચી છીએ બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક ક્રિયા છે? તો છેલ્લે ખાલી પ્રશ્ન શું છે તો કે બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક ક્રિયા છે. એટલા માટે અમને તમને કેવડું મોટું ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરી શકો છો. તો તેમાં શું જવાબ આવશે? તો કે પ્રશ્ન નંબર 7માં તમને જવાબ લખવાનો કે તર્ક ક્રિયા શું આવશે? બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક ક્રિયા છે? તો કે તર્ક ક્રિયા. આગળ વધીએ. પ્રશ્ન 8 છે કે જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? વાહ, તો વિદ્યાર્થીઓને મજો પડી જાય. આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત પડે છે? તો જો સૌપ્રથમ તો જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તો ખૂબ જ જલસા પડી જાય. કોઈ પણ પ્રકારની કાંઈ તૈયારી કરવાનું તો રહે જ નહીં. પછી તો અમારા વિડીયોમાં વ્યૂઝ પણ ના આવે. જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તો આમાં શું જવાબ આવશે? તો કે પ્રશ્ન નંબર 8માં જવાબ આવશે સી, શું સર્જનાત્મક વિચારણા. તો કે આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત પડે છે? તો કે સર્જનાત્મક વિચારણા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 છે કે ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડીક ક્ષણો માટે યાદ રાખીએ પછી ભૂલી જાય છે, તો આ સમૃદ્ધિને કયા પ્રકારની સમૃદ્ધિ કહેવાય? આ તો તમે જોયા વગર પણ જવાબ આપી શકો કે ટૂંકા ગાળાની. તમને થોડાક સમય માટે યાદ રહ્યું તો એને શું કહેવાય? ટૂંકા ગાળાની સમૃદ્ધિ. પછી છે પ્રશ્ન 10, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? તો ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણને શું કહેવામાં આવે છે? તો કે મોર્ફિમ કહેવામાં આવતું હોય છે. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? આગળ ખાલી જગ્યા આપેલી છે તો તેને શું કહેવાય? તો કે પ્રત્યાયન કહેવામાં આવતું હોય છે. પછી છે પ્રશ્ન 12, સુપર ઇગોની સમજૂતી કોણે આપેલી છે? સુપર જેવો તેવો ઇગો નહીં, પરંતુ સુપર ઇગોની સમજૂતી કોણે આપી? તો કે એટકિન્સને. કોણે આપી છે? એટકિન્સન. પ્રશ્ન 13, ઇરન શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? તો ઇરન શબ્દનો ઉપયોગ કોણે કર્યો? તો કે વુડવર્થે કર્યો છે. આગળ વધીએ. પ્રશ્ન 14, વૃક્ષો પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપી તૃપ્ત કરે છે. વાદળ વરસે ત્યારે કોઈની પાસે આભારની અપેક્ષા રાખતું નથી. આ ઉદાહરણને આવેગ નિયમનનો કયો માર્ગ ગણાવી શકાય છે? તો આને કયો માર્ગ ગણાવી શકાય? તો તમે આ પ્રશ્નમાં જવાબ લખી શકો કે પરાનુભૂતિ કેળવણી. પછી છે પ્રશ્ન નંબર 15 કે ખાવું પીવું, બોલવું, ચાલવું, દોડવું, જેવું સાંભળવું, વિચારવું વગેરે જેવા જે કંઈ પણ વર્તનો આપણી ઈચ્છાથી સભાનપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થામાં ગણી શકાય છે? તો ચેતનાની કઈ અવસ્થામાં આને ગણી શકાય? તો કે સભાન અવસ્થામાં. આપણે સભાન અવસ્થામાં જે કાર્યો કરીએ તેને સભાન અવસ્થામાં ગણવામાં આવતા હોય છે. સરળ જવાબ. ભાવતીત ધ્યાનમાં પ્રણેતા કોણ છે? તો ભાવતીત ધ્યાનમાં પ્રણેતા કોણ? તો કે મહર્ષિ રમણ છે. તો આ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 16 વિકલ્પોનું બહુ જ સરળતાથી સોલ્યુશન જોયું છે. આમાંથી અમુક વિકલ્પો તમારે બેઠા પૂછાઈ જાય છે. બાકી આ વિભાગ 2માં તમને શું જોવા મળશે? તો કે નીચે આપેલા પ્રશ્નોમાં 17 થી 24 પ્રશ્નોમાં એક વાક્યના તમારે જવાબ લખવાના રહેશે, જે 8 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યના પ્રશ્નો આપવામાં આવે છે, જેના જવાબ તમે તમારી નવનીતમાંથી જાતે લખી શકો છો. બાકી જો તમારે સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપરની PDF જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે સંપૂર્ણ ડાઉનલોડ કરી શકો છો. અને આપણી આ ટેલિગ્રામ ચેનલ સાહિલ સ્માર્ટ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ છે, તેમાં પણ જોઈન થઈ જાઓ, કારણ કે ત્યાં તમને દરેક વિષયની બ્લુપ્રિન્ટ તેમજ આઈએમપી પેપર મળી જશે. તો ખાસ ત્યાં પણ જોડાવાનું ભૂલશો નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સારી તૈયારી કરી શકો છો. અહીં તમને દરેક આઈએમપી આપેલું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, તો જરૂરથી આનું એકવાર સોલ્યુશન કરી લેજો. ફરી મળી આવે જ કોઈક નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.